ગુજરાતમાં બધું નકલી ચાલે છે. નકલી ખાદ્ય ચીજો, નકલી પોલીસ કર્મચારીઓ, નકલી કર્મચારીઓ, નકલી નેતાના પીએઓ, આ બધું ઘણા સમયથી આપણે જોઈ ચૂક્યા છીએ. અવારનવાર આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. દાહોદમાં 6 સરકારી નકલી કચેરીઓ ઝડપાઈ હતી. તેનું 18.59 કરોડનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી આવી એક નકલી સિંચાઈ વિભાગની કચેરી ઝડપાઈ છે. આ કચેરી ઝડપાતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ રહી છે. સ્ટેમ્પ ઝડપાયા છે, પેપરો ઝડપાયા છે. ધારાસભ્યએ રૂબરૂ સ્થળ ઉપર જઈ અને આ બધું ચેકિંગ કર્યું. તે દરમિયાન આ તમામ ડુપ્લિકેટ નકલી સામે આવ્યું છે. તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આપણા ગુજરાતમાં માતાની સાથે જ આ તમામ જે કૌભાંડીઓ છે તેમને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી મોડાસામાં એક સિંચાઈની કચેરી ડુપ્લિકેટ નકલી જોવા મળી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને એક ફોન આવે છે. આ ફોનમાં આ રડતો વ્યક્તિ આ ધવલસિંહ ઝાલાને, આ એમએલએ છે એટલે કહે છે કે મારું બિલ આ કચેરીમાં અટકાયું છે, જેથી મને આ બિલ આપતા નથી, તમે મને મદદ કરો. ધવલસિંહ ઝાલા આ વ્યક્તિની વાત સાંભળી સ્થળ ઉપર જાય છે. ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થાય છે. ધવલસિંહ ઝાલા જ્યારે ત્યાં સિંચાઈની કચેરીએ પહોંચે છે તો પ્રથમ તો તેમને અલગ અલગ તાલુકાના અલગ અલગ સ્ટેમ્પ સિક્કાઓ મળે છે. આ બધું શંકાસ્પદ હોય છે અને ધવલસિંહને શંકા પણ હતી, જેથી ધવલસિંહ ઝાલા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. ત્યારે આ નકલી કચેરી હોવાનું સામે આવે છે. આ કચેરીના કૌભાંડીઓ છે તે રિટાયર્ડ કર્મચારીઓ હોય છે. તો પ્રથમ આ ધવલસિંહ ઝાલા જે એમએલએ છે બાયડના, તેમણે અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું, પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે હું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો. મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક પૂરી મળી. બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે. અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે. જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી, એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે. અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય. સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી, છેલ્લા 3 વર્ષના પર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે. આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યાં હમણાં જ મને 2-4 જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવ સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે. આ પ્રકારનું કર્મચારીઓ કરે છે. આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે. પરંતુ મેં પહેલા પણ કીધું છે, કલેક્ટર હોય કે SP હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો. માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને RAC સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે. તો હવે પંચરોજ કામમાં જ નકલી કચેરી કંઈ નથી. હું 6/23ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમ્યુલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો વ્યક્તિ છે, એ રૂએ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો
અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા. બાકી કંઈ અહીં કોઈ કચેરીના જે સિક્કાને લેટર પેડ મળ્યા છે હા. એ બાબતમાં કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો જ. એટલે સિક્કા એ કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી. એ ધૂળ હાલતમાં જ હશે. અચ્છા બોલો. હું NL પરમાર, કાર્યપાલક ઇજનેર, અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ, મોડાસા. હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે. હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું. મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું. અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે. હવે જૂના કોઈ કેસ હોય એ એનું કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં, કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું. અને એવા જ 2 કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી, આ 2 કેસ જે છે 2015-16ના કેસો હતા. એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો. મારે SC સાહેબ, મારા અધિક્ષક ઇજનેરશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું. મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો. પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી MBને લગતી, એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો. એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે. તો મારે એમને પૂછવાની ફરજ પડે છે, અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો. અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં, તમે એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું. એટલે હું પોતે આવ્યો. હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ, કે મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇજનેરનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો. અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો. અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ. હું જવાબ મારો કરીને હું નીકળવા જ તૈયારી કરતો હતો. એટલામાં આ MLA સાહેબે, એમની ટીમ હતી, આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી. પણ એવું કંઈ છે નહીં આડી અવડી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે. અહીંયા શું છે હું કંઈ જાણતો નથી. અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ. બરાબર. આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. આપણા ગુજરાતમાં અનેકવાર નકલી આ બધું અનેકવાર જોવા મળતું હોય છે. અનેક કૌભાંડીઓ જેલના હવાલે થાય છે, પરંતુ ત્યારબાદ પણ આ ડુપ્લિકેશન કરનાર વ્યક્તિઓ ઓછા થતા નથી. કારણ કે તેમને શોર્ટકટ પૈસા કમાવા છે, અને શોર્ટકટમાં આ લોકો જેલમાં પણ જતા હોય છે. આવા અનેક કિસ્સા આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે આ હતો મોડાસા સિંચાઈ કચેરીનો કિસ્સો. બસ એ જ. તમને અમારી આ સ્ટોરી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં તમે લખજો. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.